हो भाई नजम चाले फॉलो एक एक पे क्यों दिया हो प्यार माँ मुझको तेरी दुआ चाहिए, तेरे आंचल की ठंडी हवा चाहिए। प्यार माँ मुझको तेरी दुआ चाहिए, तेरे आंचल की ठंडी हवा चाहिए। प्यार माँ मुझको तेरी दुआ चाहिए, तेरे आंचल की ठंडी हवा चाहिए। हाँ नोनी हाँ से के हाँ से नोनी हाँ से तो थोड़ी बाकी जाए बाकी है नहीं पहलू कोई भी नजर आपकी होम में है तो पहलू हूँ जो हूँ सही करवाना उच्चार हूँ सही करवाना उच्चार એટલે તલફુઝ તલફુઝ આપણે ઉર્દુ સહી કરીએ હમઝા બા એવી રીતે ઉર્દુ में તલફુઝ આવે તે સહી કરો શું કરવાનું સહી કરો તલફુઝ સહી થઈ જાય તો ભાઈ બીજા નંબર પર શું છે લેજો બનાવો લેજો લેજો દરેક નઝમનો એ પ્રમાણે હોય અક્ષર નઝમો તો આપણે હોંભળેલ જ હોય પહેલેથીનો લેજો બનાવેલો જ હોય કોઈને કોઈ પડેલું હોય નહીં બસ એ પ્રમાણે આપણે પડવાનું એને લેજો કહેવાય જે રીતે યુટ્યુબ પર હોંભળ્યા છે ને તમે આ નઝમો તો અહીંયા જેવી પડેલી છે એ પ્રમાણે આપણે પડવાનું તેને શું કહેવાય લેજો લેજો બેહારેલું કહેવાય શું કહેવાય લેજો બેહારેલું કહેવાય પણ લેજો બેહારતી વખતે આપણે કઈ કઈ વસ્તુનો ખ્યાલ રાખવાનો ચડાવ ને ઉતાર લેજાનું શું આવે ચડાવ ને अच्छा पहली जे લીટી આવે ને એક અથવા બે જેવી જેવી નઝમ અમુક નઝમ में બે બે લીટી આવે આમે બે બે છે આના પહેલા જેટીમાં ચાર ચાર હતી કેટલી હતી ચાર ચાર અમુકમાં છ છ આવે તો બે બે અથવા ચાર ચાર અથવા છ છ નો લેજો હોય ભાઈ આમ હસબી રબ્બી में છ છ નો લેજો છે હસબી રબ્બી જલ્લાહ માફી કરી નૂરે મોહમ્મદ છે છ છ નો લેજો છે અહીં બે બે નો છે કેવો છે આ બહુ ચડવાનું ઉતારવાનું નથી નોર્મલ લેજો છે કેવો છે નોર્મલ તલફુઝ ની અંદર આ જે ઉચ્ચાર છે તલફુઝ એમાં અમુક વસ્તુ આપણે જે ખાસ ખ્યાલ રાખવાની છે શું છે તા તા દાલ દાલ હે ત્યાર પછી એક આવે થ આનું છે નોનો થ ને એક આવે ઠ ઠંડી વાળો ઠ ઠંડી ઠંડી ત્યાર પછી एक चलो रो 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 આ અમુક વસ્તુ છે તેનો ખ્યાલ રાખવાનો આપણે તલફુઝ બરાબર अच्छा આપણે જે લેજો બનાવીએ તો કઈ કઈ વસ્તુ में લેજો બનાવવાનો ચાર વસ્તુ में बताई थी कई गई गुन्ना पहली गई गुन्ना गुन्ना त्या પછી अलिफ मद्दा શું છે अलिफ मद्दा त्या પછી वा मद्दा પછી બરાબર કોઈ જગ્યા આમાં ગુન્નો હોય જે प्यारी माँ 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 में गुन्नो છે तो गुन्ना में लेजो बनશે શું बनશે लेजो त्या પછી अलिफ मद्दा હોય જે તે કે प्यारी माँ अलिफ मद्दा છે ને मुझको तेरी दुआ दुआ अलिफ मद्दा એની અંદર લેજો બનાવો કે વા મદ્દા અને આગળ છે કોઈ જે વા મદ્દા નથી या मद्दा या मद्दा है આપણે ગુન્ના ને અલિફ મદ્દામાં લેજો બનાવી દે હા
मुन्ना चलो ध्यान से हम प्यारी माँ मुझको तेरी दुआ चाहिए तेरे आंचल की ठंडी हवा चाहिए अवधि नॉर्मल ले जो एમાં હું ધ્યાન રાખવાનું અવાજ બી ધીરો રહે અને ધીરે ધીરે પડવાનું રફતાર બી ધીરી રહે રફતાર તો ખાસ કરીને પછી નજમનો લેજો ના બે બહુ જોર જોરથી બૂમો પાડીએ તો નજમનો લેજો ના બે પડી હું અમુક જણ નિબંધ બોલે બહુ જોરથી બૂમો પાડે ને તારે તો બૂમો પાડવાનું કશું હોય નહીં અમુક જણ બયાન કરતી નથી બૂમો પાડતા અમુક મળશે તો બૂમો પાડે તોય સંભળાય ના પાડે તોય સંભળાય પડી હું એટલે બૂમો કોઈ જગ્યાએ નહીં પાડે અમુક જણ કોઈને બૂમ પાડે તો એ બહુ બૂમો પાડે આવું કરી દે તો ખબર પડી જાય પડી હું તો બે વસ્તુ ધ્યાન રાખવાની આ જે નજમ છે આપણી અંદર એક તો અવાજ બી ધીરી ને રફતાર બી ધીરી પહેલાં આપણે પડીએ ત્યારે એકદમ ધ્યાન દઈ દેવા પછી પડવાનું એવું નહીં કે એમ બી જોઈએ પડીએ બી એમ બી જોઈએ પડીએ પછી ધ્યાન ના રહે શું થાય ધ્યાન ના રહે એવું સમજવાનું કે આપણે આપણી માં મમ્મી છે ને આપણે એને કહીએ અંદર એવું છે ને બધું મજબૂત કહીએ ને ફિલિંગ્સ અંદર લાવીએ ને તો પછી લેજો ઓટોમેટિક રીતે પહેલું કમ્પ્લેટ બે જવાનું પછી એને જોનમાં લાવવાનું અને પછી ચાલુ કરવાનું प्यारी माँ मुझको तेरी दुआ चाहिए तेरे आंचल की ठंडी हवा चाहिए प्यारी माँ मुझको तेरी दुआ चाहिए तेरे आंचल की ठंडी हवा चाहिए आइडिया बहुत आटला જોઈને બહુ યાદ આવે બોલો प्यारी माँ मुझको तेरी दुआ चाहिए तेरे आंचल की ठंडी हवा चाहिए બીજું જે ચાહીએ છે ને તેને નીચે ઉતારી દેવાનું ઠંડી હવા ચાહીએ પહેલું સીધું ને સીધું ને બીજું નીચે ઉતારવાનું બે મેં ફરક જોજો प्यारी माँ मुझको तेरी दुआ चाहिए पहलू चाहिए ऊपर देने बीजू जो तेरे आंचल की ठंडी हवा चाहिए क्या फर्क प्यारी माँ मुझको तेरी दुआ चाहिए तेरे आंचल की ठंडी हवा चाहिए बीजू चाहिए नीचे उतार क्यों उतारो नीचे उतारो अफरोजा क्यों उतारो नीचे उतारो सबक हम लाइन आएगा ये सब करने आपके बाकी से सारा ना पहुँचवाना नहीं थोड़ी बेचारा पड़ी है હું અહીં પડાવું ત્યાં તમે કમ્પ્લીટ કરો પછી પાછું ત્યાં જઈને બીજા દર વખતે ભૂલીને આવો મસ્ત જ કરતી હું હોંભળતો નથી મોબાઈલમાં હોંભળું હોંભળવાનું વધારે ને વધારે પછી આપસમાં બેહીને મસ્ત કરવાનું એકબીજાને સાંભળવાનું કઈ એકદમ ધીરે ધીરે જે ત્યાં મસ્ત કરો રીતે ઘડીએ ને ઘડીએ પડશો ને તો પછી કમ્પ્લીટ થઈ જશે કોઈ બી વસ્તુને બહુ વખત કરવી પડે એકદમ ના આવી જાય બહુ વખત પડી ગયો પછી આવડી જાય પછી કશું નહીં સાયકલ શીખતી વખત કેટલું અઘરું પડે સાયકલ તો દોડીને ચાલે જ ને મેં તને જેટલી વખત જોઈ તમે બંને દોડીને ચાલતી હોય ફેરવતા નથી ફેરવે નથી ફેરવ તમે તો દોડીને આવત ને દોડીને જો તમે મને જોયો તો બે ચાર વખત પેલી અફરો જાય જોયું તો દોડીને આવત તમે સાયકલ શીખતી હોય હે એને જોડાવે એટલે એને બિહાર લેવાનું ડબલ સળી નથી આવતી
નથી આવડતું. જેવી એક સવારી એ ડબલ સવારી અલગથી થોડી આવે કે સાયકલ શીખી જાય પછી અઘરું ના પડે. શીખતી વખત અઘરું પડે ને આને એવું છે. શીખતી વખત પહેલી નજમ ખાય થોડું અઘરું પડે, પછી એક આવડી જાય પછી તો ચાલે પડે. આ પહેલી નજમ છે એટલે તમારે વધારે મસ્ત કરવાની, વધારે મોકલવાનું. ચાલો ફરીથી કરો. प्यारी माँ मुझको तेरी दुआ चाहिए, तेरे आंचल की ठंडी हवा चाहिए. लोरी गा गा के मुझको सुलाती है तू, मुस्कुरा कर सवेरे जगाती है तू. જો જેવો આ બે મેં લીધો છે એવો જ આ બે મેં છે, પછી એવો જ આ બે એવો જ છેલ્લે ઉધી આવશે. એટલે પહેલી બેનો બેહી જાય તો આખી નજરનો બેહી જાય. બરાબર. लोरी गा गा के मुझको सुलाती है तू, मुस्कुरा कर सवेरे जगाती है तू. मुझको इसके सिवा और क्या चाहिए, प्यारी माँ मुझको तेरी दुआ चाहिए. लोरी એટલે લોરી ગાય ને વાળતો વખત છોડો નજમ તો આમાં પડી ગઈ ને હું કહેવા માંગી. બસ કરો પહેલે જે આવતા એકદમ ધીરે ધીરે હું જઈ રહ્યો છું. प्यारी माँ मुझको तेरी दुआ चाहिए, तेरे आंचल की ठंडी हवा चाहिए. लोरी गा गा के मुझको सुलाती है तू, मुझको सुलाती है तू, मुझको सुलाती है तू. लोरी गा गा के मुझको सुलाती है तू, मुस्कुरा कर सवेरे सवेरे અહીં ખેંચવાનું છે. मुस्कुरा कर सवेरे जगाती है तू, मुस्कुरा कर सवेरे जगाती है तू. જો હું જઈને ચોપડી પર તે ખેંચવાનું છે. સવેરે જગાતી मुस्कुरा. તમે નોટ में નજમ લખો ને તો જઈ જઈ ખેંચવાનું છે ને ત્યાં પાડી દેવાનું નિશાની તો યાદ રહે. જોજો હમણાં मुस्कुरा છે ને मुस्कुरा कर सवेरे जगाती है तू. ऑडियो नहीं बराबर. चलो मुस्कुरा ફળી ભણીએ ને તો જેથી મતલબ બે લીટી ચાલુ નથી એની ફળી પડો અડધાના લીધો કોઈ દિવસ ના દે. મતલબ અમે તમે એક ફરી એટલે અહીંથી પડો. लोरी गा गा के मुझको सुलाती है तू, मुस्कुरा कर सवेरे जगाती है तू. मुझको इसके सिवा और क्या चाहिए, प्यारी माँ मुझको तेरी दुआ चाहिए. मुश्किल ना होगा बाबा. मोबाइल में लखी देशो क्या नहीं હોમની લખી દીધો ને આવું કે અહીંથી લખશો અહીંથી અમને ટાઈમ નથી એટલે તમારે પેજ આપી કરવાનું છે. કાલે આવીને લખી દેજો ઉપર.
પણ કોંગળીને મસ્ત કરીને લાવજો બરાબર ચલો જલ્દીથી પેશાબ કરીને પહોંચી દો બરાબર હરાના ત્યાં પહોંચી દો લેજો બેહે નહીં થોડો થોડો એવું લાગે નહીં તમને કે બેહે હા તો મતલબ